નમસ્કાર. કચ્છ જિલ્લામાં આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ઘણો ઓછો વરસાદ નોંધાયો હતો, પરંતુ છેલ્લા 2-3 દિવસથી વરસાદની જે પરિસ્થિતિ છે એ સાનુકૂળ થઈ રહી છે અને એમાં પણ રાજ્ય સરકાર તરફથી આઈએમડી વિભાગ તરફથી ભારે વરસાદની આગામી 24 કલાક માટે એક આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં ખાસ તો ફ્લેશ ફ્લડ પ્રકારની એક સિચ્યુએશન કે જેમાં ખૂબ ઓછા સમયમાં વધારે વરસાદ પડી જાય એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. આ આખી પરિસ્થિતિ છે એ ખાસ તો જે રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, ભુજ આ તાલુકાઓ અને આસપાસના વિસ્તાર માટે ઇસ્યુ કરવામાં આવી છે. એના માટેની જરૂરી જે સંકલન તમામ વિભાગો સાથે છે એ કરી લેવામાં આવ્યું છે. ચાહે પોલીસ વિભાગ હોય, રેવન્યુના અલગ અલગ વિભાગના અમારા કર્મચારી હોય, શિક્ષણ વિભાગ, આઈસીડીએસ વિભાગ, હેલ્થ વિભાગ, તમામ નગરપાલિકાઓ, સાથે સાથે આર્મી, બીએસએફ, કોસ્ટગાર્ડ જેવી એજન્સીઓ સાથે પણ આના માટે જરૂરી સંકલન આજે આપણે કરી લીધું છે. આપના માધ્યમથી ખાસ લોકોને વિનંતી છે કે આ પરિસ્થિતિમાં મેં જણાવ્યું એ પ્રમાણે ખૂબ ઓછા સમયમાં અતિ ભારે વરસાદ પડતો હોય છે, એટલે રિસ્પોન્સનો ટાઈમ જે છે ખૂબ ઓછો મળતો હોય છે. એટલે આવી પરિસ્થિતિમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો અને રાજ્ય સરકાર તરફથી અને વહીવટી તંત્ર તરફથી જે પણ સૂચનાઓ મળે એનું ખાસ પાલન કરશો. આપને જે આ વિડીયો મળશે એમાં અમે અમારા જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમના નંબર પણ એની સાથે શેર કરીશું કે જેથી આપને કોઈ પરિસ્થિતિ એવી જણાય તો એ કંટ્રોલ રૂમ ઉપર આપ ફોન કરી શકો છો અને જરૂરી મદદની માગણી કરી શકો છો. અત્યાર સુધીની આ પરિસ્થિતિમાં જોઈએ તો રાપરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે અને એ જ પ્રમાણે ભચાઉ, નખત્રાણા, ગાંધીધામ એમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે. એટલે આશા છે કે આગામી સમયમાં પણ આ પરિસ્થિતિ જે છે વરસાદની એ જારી રહેશે અને આપણી જે દર વર્ષની વરસાદની જરૂરિયાત જિલ્લાની છે એ પરિપૂર્ણ થઈ શકશે.